29 ઓક્ટોબર જે મંગળા રોડ ઉપર ફાયરિંગ થયું હતું તેને લઈને આજે જે છે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, જેનો મેન આરોપી છે મુર્ગા ગેંગનો, જેમનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. 29 ઓક્ટોબરના રોજ જે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ જે આમને સામને આવી હતી અને તેમના દ્વારા જે ફાયરિંગ પ્રગતિ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો, મુર્ગા ગેંગના જે છે તેને મુર્ગા કરાવીને કાયદાનું ભાન કરાવી રહી છે રાજકોટ પોલીસ. તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમના દ્વારા 29 ઓક્ટોબરના રોજ જે ફાયરિંગની ઘટના બની હતી તેમાં મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ આમને સામને આવી હતી. તેમાં 13 જ દિવસમાં પોલીસ દ્વારા છે તે 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. હાલ જે તમે જોઈ શકો છો પ્રગતિ હોસ્પિટલ ખાતેના મંગળા રોડ ઉપરના દ્રશ્યો કે જ્યાં મુર્ગા ગેંગનું મેન આરોપી છે જે તેમને મુર્ગો કરી અને કાયદાનું ભાન કરાવતી રાજકોટ પોલીસ જોવા મળી રહી છે. કે રાજકોટ પોલીસ ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા, જેને લઈને રાજકોટ પોલીસ ઉપર સવાલો ઉઠ્યા હતા કે કાયદાના ડરને લઈને જે થઈ રહ્યું હતું તેને લઈને હાલ પોલીસે જે છે તે એક્શન મોડમાં આવી છે અને મુર્ગા ગેંગનો જે મેન આરોપી છે તેમનું આજે રિકન્સ્ટ્રક્શન મંગળા રોડ ખાતે કરવામાં આવી રહ્યું છે.